પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે। જો કે પ્રધાનમંત્રીના પ્રવાસ પહેલા સુરક્ષામાં તૈનાત એક પીએસઆઈએ ગરિમાને લાંછન પહોંચે તેવું કામ કર્યું છે। ભૂલથી પ્રધાનમંત્રીના રૂટવાળા રસ્તે સાયકલ સાથે બાળક ઘૂસી ગયું તો પીએસઆઈએ તેને માર માર્યો। કેવી છે ખાખીને શર્મસાર કરનારી આ ઘટના, આવો જોઈએ। બાળક ભૂલ કરે તો તેને પ્રેમથી સમજાવાય, તેની સાથે ગુનેગાર જેવું વર્તન ન કરાય। જરા આ વિડીયોને ધ્યાનથી જોજો, તમને પણ ગુસ્સો આવશે, કારણ કે ખાખીને ન શોભે તેવું કામ આ વ્યક્તિએ કર્યું છે। એક સગીરને રસ્તા વચ્ચે ખાખીધારી માર મારી રહ્યો છે। દ્રશ્યો સુરતના છે। ઘટના એવી બની હતી કે પ્રધાનમંત્રી મોદીની આજની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। आज परिस्थितिने ध्याનમાં રાખીને ગતરોજ સુરત પોલીસ દ્વારા પીએમના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું। પોલીસના આ રિહર્સલ સમયે એક 17 વર્ષીય સગીર સાયકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો। આ નિર્દય અધિકારી અન્ય કોઈ નહીં પરંતુ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ BA ગઢવી છે। પીએમની સુરક્ષા માટે તેમને બોલાવાયા હતા। જો કે આ વિડીયો સામે આવતા જ ગૃહ વિભાગે મામલાને ગંભીરતાથી ધ્યાને લીધો છે અને પીએસઆઈ ગઢવીની બદલી કરવામાં આવી છે। જો કે આ ઘટના અંગે અમે સગીર સાથે વાત કરી તો સાંભળો તે શું કહે છે। मेरा कुछ मालूम नहीं था, मैं उधर जा रहा था आराम से, वो मोदी आ रहेगा तो मालूम नहीं था मेरा। आराम से चौक गया, वो अभी नया नया था, मैं कुछ किया बन नहीं, मैंने गलती तो मेरी था। मैं गया, उसने बोला लिया, मैं घूम लिया वहाँ से। वहाँ तो उसने मारा मेरे, एक दो जाबड़ी वो पी आता आराम से। मेरे को बोला साइड में जा, बोला सर मेरा गलती नहीं है, मैं नया नया था, मैं आया गया, मेरे को क्या था मोदी आ रहे बोल के उसने मार दिया बस। आपकी गलती है, मान रहे हो? हाँ, मैं तो मान रहा हूँ आपने गलती है। સાંભળ્યું ને, સગીરે પોતાની ભૂલ સ્વીકારી। તેણે કહ્યું સાહેબ હું નવો છું, મને ખબર નહોતી અહીંથી મોદીજી આવી રહ્યા છે, પરંતુ ગઢવી સાહેબને તો ખાખીનો પાવર હતો અને પાવરમાં એ પણ ભૂલી ગયા કે તેઓ જેને માર મારી રહ્યા છે તે એક સગીર છે, ન કોઈ ગુનેગાર કે આતંકવાદી। પરંતુ કહેવાય છે ને કે ક્યારેક આવા અધિકારીઓ માનવતા પણ ભૂલી જતા હોય છે। બસ તેમને તો હાથ સાફ કરવાનો મોકો જોઈએ, પછી એ નથી જોતા કે સામે કોણ છે। હાલ તો આ કેસમાં નિર્દય પોલીસ કર્મીની કંટ્રોલ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે, પરંતુ બદલી નહીં સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સેવા પરમો ધર્મ, પોલીસ માટે આ સૂત્ર વપરાય છે, પરંતુ એવું લાગે છે કે સેવા કરવામાં પોલીસ અધિકારી ધર્મ ભૂલી ગયા। કદાચ આ કિસ્સામાં સગીરની જગ્યાએ કોઈ મોટી વ્યક્તિ હોય કે કોઈ ગુનેગારને પકડ્યો હોત તો અધિકારીની વાહવાહી થઈ હોત। સાચા અર્થમાં તેણે પોતાની ફરજ નિભાવી ગણાત, પરંતુ એક બાળકને આ રીતે માર મારી ખાખીને જ શર્મસાર કરવાનું કામ કર્યું છે। અને બીજી વાત એ કે માત્ર પીએમ જે રૂટ પર આવવાના હતા ત્યાં માત્ર રિહર્સલ ચાલી રહ્યું હતું, પીએમનો કાફલો પસાર નહોતો થઈ રહ્યો। હાલ તો આ ઘટનાની ગૃહ વિભાગે નોંધ લીધી છે, પરંતુ આશા રાખીએ કે ફરી આવી કોઈ ઘટના ન બને જેથી એકના કારણે આખા વિભાગને શર્મસાર થવું પડે।